હું એવું માનીશ કે પાટીદાર સમાજ એ ખૂબ જ સક્ષમ સમાજ છે. અન્યાય કરવા વાળી શક્તિઓ ક્યાંક ક્યાંક અડી જતી હોય છે, ના નથી કહેતી, પરંતુ આજ પણ અમે એટલા જ સક્ષમ છીએ, એટલા સમૃદ્ધ છીએ કે કોઈ પણનો અન્યાય અમે રોકી શકીએ, વ્યક્તિગત પણ રોકી શકે છે. એટલે હું એવું તો ક્યારેય નહીં સ્વીકારું કે પાટીદાર સમાજ કઈ દબાયેલો છે કે કચડાયેલો છે. બિલકુલ નહીં, પ્રભાવશાળી છે, રાજનૈતિક રીતે પણ પ્રભાવ ધરાવે છે, સામાજિક રીતે પણ પ્રભાવ ધરાવે જ છે. વાત આવે છે કે અમુક કિસ્સાઓમાં જયારે અન્યાય થતો હોય છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે માત્ર એ દીકરી પાટીદાર સમાજની જ નહોતી. એ દીકરી એમ કહી શકીએ કે ગુજરાતની દીકરી છે, દેશની દીકરી છે. તો હું એવું ચોક્કસ કહીશ કે માત્ર એને જ્ઞાતિવાદી, હા ચોક્કસ જ્ઞાતિવાદના જ્ઞાતિના લીડરો આગળ આવતા હોય છે, કારણ કે સૌથી આપણે સૌને ખબર છે કે ભાઈ આપણા ઘરમાં કઈક તકલીફ થતી હોય છે તો ઘરના મોભીઓ જ બહાર આવતા હોય છે, પછી આળસ પાડોશ વાળા આવતા હોય છે. તો જયારે એ દીકરીની આપણે એક્ઝામ્પલ લીધું કે ભાઈ દીકરી સાથે થયું હતું કે અન્ય, તો આવું બધું જયારે થતું હોય છે ત્યારે જ્ઞાતિના લીડરો આગેવાની